અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આંતરરાષ્ટ્રીય સમાચારોમાં આવવા પહેલાં આપણે રેવિનિયોન ટાપુના સ્થાનિક સમાચારો તપાસી લઈએ. માદામ મારિઝોલ તુરેન, સામાજિક બાબતો તેમજ આરોગ્ય પ્રધાન, ફ્રાન્સ દેશની મિનિસ્ટ્ર des Affaires sociales et de la santé, રેવિનિયોન ટાપુ ઉપર આજથી દેશવાસીઓની મહેમાન છે અને તેમના કામનો કાર્યક્રમ બહુ જ ભારે રહેશે. તેમની સાથે બીજી 3 મહિલા મદદનશીન પ્રધાન જુદા જુદા વિભાગમાં કામ કરી રહી છે. 16 મે 2012, 16 મે 2012માં આ પદવી ઉપર આવવા અગાઉ ઘણી ફરજો તેણે સંભાળી ચૂકી છે. બીજા રેવિનિયોન ટાપુના સમાચાર છે કે ખનીજ તેલ કાર્બ્યુરન્ટ બળતણને લગતી કાનૂની કલમો ઉપર 3 પ્રધાનોએ ગઈકાલ સહી કરી આપી છે. આજથી તે બહાર પડશે અને તેના ઉપર અમલ કરવામાં આવશે. નવા કાનૂન પ્રમાણે બળતણનો ભાવ મુકરર થશે અને રેવિનિયોન ટાપુ ઉપર આવેલા સરકારી ઉચ્ચ અધિકારી અને ખાસ પ્રતિનિધિ પ્રેફેને તે કાનૂનની જરૂર છે બળતણના ભાવો નક્કી કરી જાહેર કરવા વાસ્તે. ત્રીજા સમાચાર છે આ રેવિનિયોન ટાપુના કે નવેમ્બર 2011ની સાલમાં કાર્લ ડેવિસ નામનો એક અંગ્રેજ મારાં અંગ્લે દરિયાઈ કામ કરનારનું મૃતદેહ મૈયત અહીં સેન્ડનીના રસ્તાના એક ભાગમાં મળી હતી. 3 માણસો ઉપર શંકા જાય છે, જેમાંથી એક 27 વર્ષનો જવાન છે કે જે વધુ ગુનેગાર દેખાય છે. તપાસ અને પૂછપરછ થઈ રહી છે. આ 2014ની સાલમાં l'an 2014માં કદાચ તેનો કેસ ચાલે. હવાઈ જહાજ પારાવ્યોન અડધી કલાકના રસ્તા ઉપર આવેલા એક ટાપુ મોરિસ ખાતે આજ રોજ સિક્લોન એડિલ્સન પસાર થશે. ગઈકાલથી બધી સ્કૂલો બંધ રહી છે. પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ મુશળધાર વરસી રહ્યો છે. રોદરિગ નામનું ટાપુ 550 કિલોમીટર મોરિસથી દૂર છે. આ 550 કિલોમીટર. ત્યાં આ વાવાઝોડાનો ડર નથી. તેમજ આ રેવિનિયોન ટાપુ પણ તે ખોફથી બચી ગયું છે. અત્યારે આપણે વાવાઝોડાની સિક્લોનની વાત કરી રહ્યા છીએ તો આપણે એ જ બાબતમાં રહીએ અને એક બીજું દેશ જોઈએ, નોવેલ કાલેડોની, કે જ્યાં પણ આ વાવાઝોડું એક બીજું વાવાઝોડું ત્યાં પસાર થઈ રહ્યું છે. ફ્રાન્સ રાજ્યનું એક ટાપુ ઓશિયન પેસિફિકમાં ઓસ્ટ્રેલિયાની બાજુમાં છે નોવેલ કાલેડોની. ફ્રાન્સથી આશરે 17,000 કિલોમીટર દૂર આ 17,000 કિલોમીટર ફ્રાન્સના કબજામાં છે. ત્યાં આશરે 2.5 થી 3 લાખની વસ્તી છે. એક જબરદસ્ત સિક્લોન પસાર થવાનું હતું. નોમેયા તેના પાટનગરથી આશરે 180 કિલોમીટર દૂર પસાર થશે. આ 180 કિલોમીટર. સમાચારો મુજબ એક માણસ મરી ગયો છે અને એક બાળક ગુમ થયો છે, લાપતા. હવે આપણે મોટું ખંડ કોન્ટિના આફ્રિકની અંદર આવીએ અને સાઉથ આફ્રિકનું નામ જે અવારનવાર લેવાય છે ત્યાં પગ મૂકીએ. ત્યાં પણ વરસાદ જોવામાં આવે છે. અહીંયા પણ સિક્લોન છે, પણ પાણીનો વરસાદ નહીં, આસમાનથી વરસતો વરસાદ નહીં, પણ આ તો પાણાનો, પથ્થરનો, બંદૂકની ગોળીનો અને પગના ઘાનો વરસાદ છે કે જે સાઉથ આફ્રિકમાં જોવામાં આવી રહ્યો છે. વાં આસમાનથી વરસાદ વરસે છે, અહીંયા માણસો તરફથી વરસાદ વરસી રહ્યો છે. ઘણા જોનારા સાક્ષીઓ સામે સાઉથ આફ્રિકના લશ્કરના સિપાહીઓ એક માણસને ક્રૂરતા સાથે મારપીટ કરી રહ્યા હતા કે જે એક બળવાખોર તરીકે સાબિત થયો હતો. જ્યારે કે નવી પ્રમુખ મહિલા કાતેરીન સંબા પાંજાએ રાષ્ટ્રીય ફૌજી લશ્કરનું પુનરુજીવન રેનેસાન્સ d'une armée nationaleનું સમારંભમાં નિવૃત્ત થઈ હતી. તે જણ ઉપર પથ્થરોના તેમજ છરી ચાકુના ઘા કરવામાં આવ્યા. પગથી પીટવામાં આવ્યો. આ દેખાવ ટીવી ઉપર ઘણા આપ લોકોમાંથી જોયા હશો. આ ઘટના ન્યાયાધીશ બનવાની રાષ્ટ્રીય સ્કૂલ એકોલ નાશનલ de la magistrature ના ફળિયામાં બની હતી, જ્યાં ખુશીના સમારંભમાં
સંક્રમણ રાજના મહાન અધિકારો hautes autorités de la transition, ફ્રેન્ચ સરકારી તરફથી મોકલેલા ફૌજી દળોના વડા, આફ્રિકા દેશો તરફથી આવેલા લશ્કરી દળોના નેતાઓ અને 4000 કાતમિલ સોલ્ડા સાઉથ આફ્રિકાન દેશના સિપાહીઓ ત્યાં હાજરી આપી હતી અને એ સમારંભ પછી આવું જોવામાં આવ્યું. હવે આપણે ફ્રાન્સ માતા દેશની જમીન ઉપર આવીએ. ફ્રાન્સ ખાતે રાજકીય કારણોસર એક ન્યાયાધીશના પરિવર્તનમાં દેશના ન્યાય પ્રધાન મહિલા ક્રિસ્ટિયાન તોબીરા ઉપર દબાણ કરવાનો આરોપ આવ્યો છે. મ્યુટેશન d'un magistrat pour des raisons politiques. Taubira accusé de pression. મિનિસ્ટર de la justice તોબીરા સાહેબ આનો ઇનકાર કરી રહ્યા છે કે તેનો ઈરાદો રાજકીય કારણો ન હતા. ન્યાયાધીશોના કામમાં તેમજ વિરુદ્ધ પાર્ટીઓમાં આ વાત એક ખળભળાટ મચાવી આપી છે. ફ્રાન્સનું એક ખબરપત્ર લે કનાર enchaîné આ સમાચાર બહાર પાડ્યા છે. ફ્રાન્સવા ફાલેતી 64 વર્ષનો 64 ans નામનો એક પ્રોક્યુરર જેનેરલ પ્રે લા cour d'appel de Paris કે જે ધ્રુઆત પાર્ટી તરફથી નીમવામાં આવ્યો હતો. જાન્વિયર 2010ની સાલમાં એટલે કે 2010ની સાલ અને જાન્યુઆરી મહિનામાં તેમને આ પદવી સોંપવામાં આવી હતી. હવે ગયા 27 જાન્યુઆરી 27 જાન્વિયર 2014ના તેમને ઓફિસમાં બોલાવીને એક બીજી ફરજ સોંપવામાં આવી હતી કે જેને આ મેજિસ્ટ્રાએ કબૂલ કરી નહીં અને ના પાડી દીધી. તેણે એક કાગળ ન્યાય પ્રધાનને લખ્યો છે, કોપી કોન્સેલ સુપેરિયોર de la magistrature ને મોકલી છે. તેમાં જણાવે છે કે આ પ્રયાસ પોતાને ખસેડવાનો હતો, tentative d'éviction. તેનો પોતે દુઃખ જાહેર કરે છે. ખાસ કરી આ સંજોગ વધુ ત્રાસદાયક હતો, circonstance aggravante, કે તેની પત્ની હંમેશા તેમની સાથે જ રહે છે કેમ કે તેમને આંખે સૂઝતું નથી. તેમની ઘરવાળીને આ મુલાકાતમાં બેસવાની બિલકુલ રજા ન હતી. હવે ફ્રાન્સના એક બીજા સમાચાર બયાન કરી અને મડગાસ્કર બાજુના મોટા ટાપુ ઉપર પાછા આવશું. ફ્રાન્સનું પાટનગર રાજધાની પારિસની પ્રેફેક્ચ્યુર de પોલીસની અંદર એક 61 વર્ષનો સિપાહી 2005ની સાલથી depuis 2005 ત્યાં કામ કરી રહ્યો છે. આજ 2 મહિના થયા તેમને એક હોદ્દો સોંપવામાં આવ્યો હતો. લાંચ રૂશ્વતની બાબતના આરોપમાં પકડાયો છે. તેની પૂછપરછ અને તપાસ થઈ રહી છે. તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. હવે આપણે વિમાન લઈ અને 10,000 કિલોમીટરની સફર કરી અને મડગાસ્કરના ટનનરીવના એરપોર્ટ ઉપર મડગાસ્કરના નવા ચૂંટાયેલા પ્રમુખ હેરી રજૌનર્માપ્યાનની સાથે આપણે ઉતરીએ. મડગાસ્કરના આ નવા ચૂંટાયેલા પ્રમુખ હેરી રજૌનર્માપ્યાનના યુનિયન આફ્રિકેનની સભા જે આદિસ અબેબા એથિયોપી ખાતે મળી હતી તેમાંથી નિવૃત્ત થઈ પાછા તેમના દેશ અને વતનમાં આવી ગયા છે. અને આવતા 3 મહિનામાં જે દેશો મડગાસ્કરની નાણાકીય મદદ કરે છે તેમની સાથે એક કોન્ફરન્સ યોજવા ચાહે છે કે બેસીને તેના ઉપર ચર્ચા કરવામાં આવે. જ્યારથી આંતરરાષ્ટ્રીય સહાય મડગાસ્કર માટે બંધ થઈ ગઈ છે, જેને આજ લગભગ 5 વર્ષો થયા, હવે તેના માટે રસ્તો ઉગાડવા વિશે કાંઈ વાટાઘાટ કરવામાં આવે. બસ મડગાસ્કરના મોટા ટાપુના એક છેવટના સમાચાર આપી અને આજનું રિવ્યુ ધ પ્રેસ આપણે પૂરું કરશું. મડગાસ્કરના નવા પ્રમુખ હેરી રજૌનર્માપ્યાનના મડગાસ્કરમાં પેદા થતું બોis de rose નું ગેરકાયદેસર થતો વેપાર સામે લડવા વચનબદ્ધ થયા છે. બહુ જ કિંમતી લાકડું છે કે જે ગેરકાયદેસર રસ્તાથી બહાર દેશ જઈ રહ્યું છે. દેશની રાષ્ટ્રીય જેટલી સંપત્તિ રિશેસ નેશનલ છે તેની લૂંટફાટ થઈ રહી છે. તેમની સામે સરકારી બધી સંસ્થાઓ લડવામાં રોકવામાં ભાગ લે અને પોતે પ્રમુખ સાહેબ જાતે
આમાં ભોગ આપશે એવું તેમણે વચન આપ્યું છે. બસ ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, હવે હું તમારાથી રજા લઈશ અને ઇન્શાલ્લાહ ફરી કાલે શુક્રવારના મળીએ. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.